વિગતે વાત કરીએ કે આ દર વર્ષ મહાશિવરાત્રિના પર્વ જૂનાગઢ ગિરનાર તળેટી નાગા સાધુને રવેડી પૂર્ણ થતા બાદ ભવનાથ મંદિરમાં આવેલા મુરગી કુંડ રાતે સાંજે સ્નાન થયેલા જે આ વખતે સાધુ સંતોની સાથે કીર્તિ પટેલ પણ સ્નાન કરતા નવો જ વિવાદ ઉઠ્યો છે. તે વિવાદ બાદ કીર્તિ પટેલ સોશિયલ મીડિયા પર માધ્યમિક આશ્રમ મહંત ઇન્દ્ર ભારતી બાપુ પર ગંભીર આરોપ નિવેદન આપતા મામલો હાલ ગરમાયો છે. ત્યારે વિવાદ વચ્ચે ભવનાથ દાદીના દાવેદાર સાધુને અમરગીરી બાપુએ ઇન્દ્ર ભારતી નિશાન સાથે નિવેદન આપતા ભારે કળવળ મચ્યો છે. અમરગીરી બાપુ વિડીયો માધ્યમે કહ્યું કે આ ચોખ્ખી વાત કહું છું, ઇન્દ્રપુરી ભારતીય કોઈને ડરતો નથી અને સાધુ સ્નેહ અને સ્નેહાગા સાહેથી બાબુના જેમાંથી ખુલ્લે વાત કરું છું. આ ઇન્દ્ર ભારતી બાપુએ બે આશ્રમ રુદ્રાક્ષ જાગીરમાં ત્યાં દીકરીઓને એપ્ટિન ફાઇબર અને આવેલા જે શોભાસન વીઆઈપી ગેટ આપી છોકરીઓને લાવતા હતા હોય છે. જે જૂનાગઢમાં રુદ્રાક્ષ જાગીરનો આશ્રમમાં મહંત ઇન્દ્ર ભારતી બાપુ વિરુદ્ધ એક વિવાદમાં પત્રિકા વાયરલ થઈ, જેમાં ત્યાં પત્રિકા બાપુના સંસારી જીવનમાં પત્ની અને બે પુત્રી હોવાનો ગંભીર દાવો કરવામાં આવે છે. સાથે આશ્રમનો વહીવટી સંબંધિત સોફા અને અનૈતિક કામો થતા હોવાનો આક્ષેપ કર્યા છે. જે તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફેમ કીર્તિ પટેલ બાપુના અંગતમાં જીવન પર્દાફાશ કરવાની જેમાંથી આવેલા ધમકી આપી છે. જેમાંથી શિવરાત્રિની મેળામાં દરમિયાન જે મુરગી કુંડ પાસે થયેલા વિવાદમાં બાદ આવેલા પત્રિકાઓએ આગળથી હોવાનું કામ કર્યું છે. જે હાલમાં જે વાયરલ પત્રિકાને લઈને અને તર્ક વિતર્ક વહેતા થયા છે.